પવિત્ર રમજાન માસ બાદ આજે ઈદનો તહેવાર ઈદગાહ મેદાન ખાતે તમામ મુસ્લિમ બિરાદરો મિત્રોને ઈદ મુબારક કહેવા આવ્યા છે અને આ ઈદ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે આપણે વડોદરા શહેરના તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું કારણ કે આપણે બધા તહેવારો એક કોમી એકતા અને ભાઈચારા સંદેશથી ઉજવીએ છીએ જોગાનું જોગ તમે જુઓ કે અત્યારે ચૈત્ર નવરાત્ર પણ ચાલે છે, ગુડી પડવા, ચેટીચંદ, બધા સમાજના તહેવારો, નવા વર્ષ પણ હમણાં જ 2 દિવસ પહેલાં આપણે ઉજવ્યા છે, ત્યારે આજે ઈદ પણ છે, ત્યારે તમામ આવી જ રીતે આપણે તમામ તહેવારો ઉજવતા રહીએ અને ભાઈચારા અને કોમી એકતાના સંદેશથી આ વડોદરા શહેર અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ એવી આજના દિવસે પ્રાર્થના કરું છું। હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી છે। આ નમાજ રમજાનના પવિત્ર માસમાં જે ઇબાદત કરી એના ફલસ્વરૂપ એક ઈદની ખુશી માટે આ ઈદની નમાજ મુસ્લિમ લોકોએ અદા કરી। આ નમાજ અલ્લાહ તાલા કબૂલ ફરમાવે। સાથે સાથે વડોદરા શહેરના પોલીસ તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી જે કંઈ બી મને મદદ મળી છે એનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ ડિજિટલ મીડિયા જે છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી આ અવાજ, મારો સંદેશો એ આવામને પહોંચાડે છે, લોકોને પહોંચાડે છે, એનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું। આજનો ઈદનો પર્વ નથી, દર વર્ષે ઈદનો પર્વ આવે છે અને રમજાન પછી એવું કહેવાય છે કે અલ્લાહ તાલાનું ફરમાન છે કે ઈદના દિવસે એના થોડાક અગાઉ જે 2.5% ખૈરાત જે કહે છે, જકાત જેને કહેવાય છે, એ દરેક મુસલમાન આપે છે। કેમ? એનું ફરમાન છે કે ગરીબથી ગરીબના માણસને એના ચહેરા પર ખુશી જ્યાં સુધી ના લાવે ત્યાં સુધી એ મોમિન બી ના કહેવાય, ત્યાં સુધી એ મુસલમાન બી ના કહેવાય અને ત્યાં સુધી સાચી ઈદ બી ના કહેવાય। એટલે દરેક મુસલમાન જકાત બી આપે છે અને દરેક ગરીબના ચહેરા પર ખુશી લાવે છે। મારું માનવું છે કે ધર્મ અને કર્મ બે જુદા જુદા છે। આજે મને ખતીબ સાહેબે હાર પહેરાવીને જે સન્માન કર્યું તો મેં એનું બળકપણનું માન આપું છું, પણ મારું કર્મ છે, મારે ધર્મ અને જાતિ જોયા વગર કામ કરવાનું હોય છે। એટલે હું માનું છું કે સાચી ઈદ ત્યારે જ થાય જ્યારે એક મુસલમાન બીજા ગરીબ માણસના ઉપર ખુશી લાવી શકે। મક્કાથી મદીના આવ્યા પછી મોહમ્મદ હુસૈને આ મોમિનોને, મુસલમાનોને એક ફરમાન કરેલું કે ઈદના દિવસે રમજાન મહિનાની અંદર જે તમે 1 મહિના સુધી ત્યાગ, તપસ્યા અને બલિદાન કરીને સાચી દિશામાં અલ્લાહ તાલાની જે સેવા કરો છો એનું પરિણામ ઈદ છે અને ઈદ એ કહે છે કે દરેક ગરીબના ઘરમાં ખુશી આવે, એના ચહેરા પર ખુશી હોય અને તારે જ સાચી ઈદ છે। મારું માનવું છે કે આ દેશની અંદર સાચી ધર્મની પરિભાષા એ જ છે કે જાતિ અને ધર્મ છોડીને દરેક ગરીબના ઘરમાં ખુશી લાવો અને સાચા તહેવારો મનાવો। હિન્દુસ્તાન ત્યારે જ મજબૂત થશે જ્યારે જાતિ પ્રથાથી હટશે અને લોકો એકબીજાથી મળીને આ દેશની પ્રગતિ તરફ बढ़શે અને સાચી ઈદ અને સાચો દિવાળી અને સાચી હોળી ત્યારે જ થશે જ્યારે બધા એક થઈને આગળ વધીએ અને દેશને મજબૂત કરીએ।